છેલ્લા અઢી માસથી પગાર નહીં થતા 136 જેટલા શિક્ષકોના પગાર અટકતા આજે તમામ શિક્ષકો ધરણા પર બેઠા છે. તે બારડોલીની પ્રતિષ્ઠિત સંસ્થા બારડોલી એજ્યુકેશન સોસાયટીના શિક્ષકો છે. બારડોલીની પ્રતિષ્ઠિત સંસ્થા બારડોલી એજ્યુકેશન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો આંતરિક સત્તા સંઘર્ષ હવે રસ્તા પર આવી ગયો છે. સંચાલકો વચ્ચેના અંદરો અંદરના વિવાદને કારણે નિર્દોષ શિક્ષકો અને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. મહિનાઓથી સંસ્થાના વહીવટ અને સત્તા મેળવવા માટે સંચાલકોના બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદ એટલી હદે વકર્યો છે કે એક જૂથ દ્વારા સંસ્થાના બેંક ખાતાઓમાંથી નાણાકીય લેવડ દેવડ અટકાવી દેવામાં આવી છે. પરિણામે સંસ્થા સંચાલિત શાળાઓમાં ફરજ બજાવતા 136 જેટલા શિક્ષકોને છેલ્લા અઢી મહિનાથી પગાર મળ્યો નથી. મોંઘવારીના જમાનામાં અઢી મહિના સુધી પગાર ન મળતા શિક્ષકોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનતા આજે કંટાળેલા શિક્ષકોએ ન્યાયની માંગ સાથે શાળાના મુખ્ય ગેટ પાસે ધરણા શરૂ કર્યા છે. જોકે શિક્ષકોને સંચાલકોના વિવાદ સાથે લેવા દેવા નથી, પરંતુ પોતાના હકનો પગાર મળે તે માટે તેઓ માંગ કરી રહ્યા છે. આમ શિક્ષકો ધરણા પર ઉતરી જતા શાળા સાથે 3000 જેટલા વિદ્યાર્થીઓનું ભણતર પણ અટકી પડ્યું છે.